મહાભારતનું જ્યારે રણ મેદાન ચાલતું હતું, યુદ્ધ ચાલતું હતું ને યુદ્ધની અંદર અસ્ત્ર અને શસ્ત્રનો પ્રહાર જ્યારે થતો હતો અને તમે જ્યારે પાંડવોના પક્ષની અંદર હતા અને તમે પ્રતિજ્ઞા કરી હતી કે હે અર્જુન, તારા પક્ષની અંદર હું હોઉં તો ખરી, પણ હું અસ્ત્ર ઉપાડીશ નહીં. મહાભારતના રણ મેદાનની અંદર હું અસ્ત્ર નહીં ઉપાડું, ત્યારે હું તમારો દાસ હોવાથી મેં પ્રતિજ્ઞા કરેલી હતી કે બાપજી, મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર હે કનૈયા, હે માધવ, હે મુરારી, તને એક વખત જો અસ્ત્ર ન ઉપડાવું તો હું તારો દાસ નહીં, બાપ, દાસ નહીં, તારો દાસ. મારી આ પ્રતિજ્ઞાને તોડવા માટે જ્યારે અર્જુન મને વિંધી શકતો નતો, ત્યારે તમે ગુસ્સામાં આવી અને રથનું ચક્ર છે એ તમે તમારા હસ્તની અંદર લઈ અને મારા ઉપર પ્રહાર કરતા હો, જેમ કોઈ ભૂખ્યો સિંહ કોઈ હરણના બચ્ચા ઉપર પ્રહાર કરે, એમ મારા ઉપર તમે પ્રહાર કરતા હતા. નાથ, તમે મારા વચનનું માન રાખવા માટે તમે તમારું વચન છે તોડ્યું. રાજધર્મનો યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો છે સાહેબ કે કૃષ્ણ છે, કૃષ્ણને કોઈ દિવસ છોડતા નહીં. જે કામ કરો ને એ કામની અંદર હંમેશા 3 વ્યક્તિઓને આગળ કરતા શીખો સાહેબ. સૌથી પહેલા નંબરની અંદર તમારા કુળદેવ, જેને તમે માનતા હો, રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, હનુમાનને માનતા હો, ગણપતિને માનતા હો, એને તમે આગળ રાખો. સેકન્ડ નંબરની અંદર તમારી કુળદેવીને આગળ રાખો. અને ત્રીજા નંબરની અંદર આપણા પિતૃઓને આગળ રાખો. કામ ધંધા અર્થે આમ કમસે કમ 12 છે આપણે ફરતા હોય રોજી રોટી કમાવા માટે, પણ કાં તો ચૈત્રી નવરાત્રી આવતી હોય અને કાં તો ખાસ કરીને આશ્વિન નવરાત્રી આવતી હોય, માતાજીનો હવન થતો હોય, માતાજીના નિવેદ થતા હોય, ત્યાં વર્ષમાં એક વખત પરિવાર ભેગો થાવ, કુળદેવીના દર્શન કરો. એ આપણા દુઃખને ટાળશે અને આપણને તારશે. ભૂત ભવિષ્ય ને વર્તમાન આ કૃષ્ણ છે, આ વાસુદેવ છે. એને કદી ભૂલતા નહીં, એને કદી અલગ કરતા નહીં. હે માધવ, હું ધન ભાગ છું કે સૂર્ય મકર રાશિની અંદર છે, ઉત્તરાયણ છે અને આ ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસની અંદર મારા જીવને સદગતિ મળે, આપના દર્શન છે થાય.